અમદાવાદના એસજી હાઈવે પર થતી ટ્રાફિકની સમસ્યામાંથી હવે મુક્તિ મળશે। એસજી હાઈવે પરનું ડાયવર્ઝન બંધ કરાશે। ડાયવર્ઝન બંધ કરાતા ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। આગામી 1 જૂનથી વાયએમસીએથી કર્ણાવતી સુધીનું ડાયવર્ઝન બનશે। 1 જુલાઈથી 4 કિલોમીટરનો એલિવેટેડ ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે। બ્રિજની કામગીરીને કારણે એસજી હાઈવે પર 1.5 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। આ ડાયવર્ઝનને કારણે લોકોને 30 મિનિટ સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું। એસજી હાઈવે પરનો રસ્તો ખુલતા હવે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બચશે। રાહત મળશે કારણ કે અત્યારે કેવું કે આખું ગોલ ફરીને ઓફિસ જવું પડે છે, એટલે આ સીધો પટ્ટો ચાલુ થઈ જાય તો આપણને ડાયરેક્ટ આપણને એક વે મળી જાય ઓફિસ સુધી પહોંચવાનો। એટલે ચાલુ થઈ ગયા પછી બહુ જ રાહત થઈ જશે, સમય બચશે, ઘણો સમય બચશે અહીંથી ત્યાં પહોંચવામાં। તો લોકોને ટાઈમ ટુ ટાઈમ નોકરી જવાનો સમય ફૂલ મળશે અને કોઈ બી તકલીફ નહીં પડે। જેમ કે એમ્બ્યુલન્સ છે એને અત્યારે બહુ તકલીફ પડે છે ટ્રાફિકના લીધે થઈને, તો બહુ સહાય મળશે બધાને। મિનિમમ અડધો કલાક થઈ જાય, તમારે અડધો કલાક પહેલા નીકળવું પડે જોબ જવું હોય, ગમે ત્યાં જવું હોય તો। અમદાવાદના એસજી હાઈવે ઉપર છેલ્લા 2 વર્ષથી નવો એલિવેટેડ બ્રિજ બની રહ્યો છે। તમે જે રીતના બ્રિજના દ્રશ્યો જોઈ રહ્યા છો, લગભગ બ્રિજ હવે પૂર્ણતાના આરે છે। એસજી હાઈવેનો આ નવો 4 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોરની વાત કરવામાં આવે તો 1 જુલાઈથી ખુલ્લો મૂકવાની રાજ્ય સરકારની હાલમાં વિચારણા અને આયોજન છે, જેમાં આ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાથી 3 જેટલા જંકશન કે જે કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશન જે છે તેના ઉપરથી વાહન ચાલકોને મુક્તિ થશે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ વોઇસ નોઇઝ સિસ્ટમ પણ અહીંયા મૂકવામાં આવી છે, એટલે કે બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થાય તેનો અવાજ આસપાસની બિલ્ડિંગમાં ન જાય તે માટે પણ ખાસ વ્યવસ્થા અને તકેદારી આ બ્રિજ ઉપર રાખવામાં આવી છે। લગભગ અત્યારે હાલમાં આ બ્રિજનું કામકાજ ચાલતું હોવાના કારણે રૂટ ડાયવર્ઝન આપવામાં આવે છે અને લગભગ સૌરાષ્ટ્રથી અમદાવાદ તરફ આવતા વાહન ચાલકોને 1.5 કિલોમીટર ફરીને જવું પડે છે। ત્યારે 1 જુલાઈની આસપાસ આ બ્રિજની શરૂઆત થશે, પરંતુ 1 જૂનની આસપાસ જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન પણ ખોલી દેવામાં આવશે અને નીચેથી જ વાહન ચાલકો સીધા ઇસ્કોન 4 રસ્તા સુધી જઈ શકશે તેવી પણ વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે આશરે લાખો વાહન ચાલકોને આ બ્રિજ બનવાના કારણે ફાયદો થશે। આ ઉપરાંત જે બ્રિજની વાત કરવામાં આવે તો બ્રિજ 1 જુલાઈથી શરૂઆત થશે અને 1 જુલાઈથી શરૂઆત થયા બાદ વાહન ચાલકો જે અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાતા હતા તે ટ્રાફિક પણ હવે ભૂતકાળ બની જશે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।